કેમ છો બધાને હેપી ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, પોંગલ, ખબર નહીં ઘણા બધા નામ છે. અને આ એક એવો ફેસ્ટિવલ છે જે અમે અહીંયા મિસ કરીએ છીએ કે બાકી બધા ફેસ્ટિવલ અહીંયા સેલિબ્રેટ થાય છે, ખાલી ઉત્તરાયણ સેલિબ્રેટ થતો નથી. કેમ કે અત્યારે ઠંડી પણ એટલી હોય છે, અહીંયા કંઈ ધાબા કે અગાસી કંઈ હોતું નથી. નો ડાઉટ પાર્કમાં જઈને તમે પતંગ ઉડાડી શકો, પણ ઠંડી એટલી હોય છે એટલે અહીંયા હેલ્થ એન્ડ સેફ્ટી માટે થઈને એ ફેસ્ટિવલ અહીંયા સેલિબ્રેટ થતો નથી. ઘણા સમરમાં કાઇટ લઈને જતા હોય પાર્કમાં છોકરાઓ સાથે ને ઉડાડતા હોય, પણ અત્યારે પોસિબલ જ નથી. એટલે આ એક જ એવો તહેવાર છે જે અમે એકચ્યુઅલી મિસ કરીએ કે ઇન્ડિયામાં હોય તો કેવી મજા આવે. બધાના ફોટોઝ વિડીયોઝ જોઈને થોડી જલન પણ થાય કે યાર કેમ આપણે નથી જઈ શકતા. અને આ ટાઈમ એવો છે અમારે સ્કૂલમાં રજા પણ ના હોય એટલે જઈ પણ ના શકીએ એમ. અમે આઈ થિંક 2021માં જ્યારે ઇન્ડિયા ગયેલા કોવિડમાં ત્યારે ફસાઈ ગયા હતા. એ ટાઈમે અમે ઉત્તરાયણ કરી હતી એકચ્યુઅલી 10 વર્ષ પછી ફર્સ્ટ ટાઈમ, અને મારા છોકરાઓએ ફર્સ્ટ ટાઈમ કરી હતી, પણ બહુ મજા આવી હતી. એટલે ખબર નહીં હવે પાછી ક્યારે ઉત્તરાયણ કરવા મળશે, પણ તમે બધા આઈ હોપ કે એન્જોય કર્યું હોય, બહુ પતંગ ચગાવી હોય અને બહુ મજા કરી હોય, બરાબર ને? તો આજનું સ્પેશિયલ છે કિચનમાં આવ્યા એટલે કંઈક તો બનાવવાનું જ હોય. પણ આઈ નો ઇન્ડિયામાં ઊંધિયું, પૂરી, ફ્રૂટ સલાડ, જલેબી એવું બધા ખાતા હોય છે. તો આપણે આજે એવું જ કંઈક મેન્યુ બનાવવાનું છે. ઊંધિયું એકચ્યુઅલી મને બધું લેવા જવાનો ટાઈમ નહોતો એટલે બનાવી નથી શકી, હું પણ રેડી જ લઈ આવી. અહીંયા એક ફ્રેન્ડ બનાવે છે, પણ ખરેખર એનું ઊંધિયું હું 2 વર્ષથી ખાઉં છું. મસ્ત ઊંધિયું હોય, હમણાં આખું બતાવું પિક્ચર, પણ યમી ઊંધિયું બનાવે છે, નાઇસ હોય છે. અને બધું વેજીટેબલ્સ ને બધું લેવા જવાનો ટાઈમ નહોતો એટલે હું બનાવી નહીં શકી, પણ બનાવીશ ડેફિનેટલી સૂન. ઈચ્છા તો હતી, પણ આજે રેડી ઊંધિયું જ ખાઈશું એનું, કારણ કે ઘરે બનાવવાનું એટલે સરસ હોય છે, એટલે એનું ઊંધિયું હું લઈ આવી છું. અને હવે હું બનાવું છું ફ્રૂટ સલાડની ડ્રાય ફ્રૂટ મિલ્ક વિથ કસ્ટર્ડ. દૂધ ઉકળવા મૂકી દીધું છે, કસ્ટર્ડ પાવડર લઈ લીધો છે. કસ્ટર્ડ પાવડરમાં હું નોર્મલી આ વાપરતી હોઉં છું, બર્ડ્સ જે ટેસ્કોમાં અને બધે અવેલેબલ હોય છે. અને હવે મેં દૂધ ઉકળવા મૂકી છે, પણ કસ્ટર્ડ પાવડર આપણે અલગથી મિક્સ કરવાનો ઠંડા દૂધમાં, અને પછી એમાં એડ કરીશું. થોડી વાર ઉકાળી બંધ કરી દેવાનું છે. તો ચલો બનાવી લઈએ. અને તમે બધાએ શું બનાવ્યું હતું આ ઉત્તરાયણમાં એ કમેન્ટમાં મને જણાવજો ડેફિનેટલી. અને મજા આવે તો ખબર ને એકાબીજી સાથે શેર કરીને. તો દૂધ સાથે મેં કસ્ટર્ડ પાવડર મિક્સ કરી દીધો છે. બધો એકદમ સરસ ગાંઠા ન પડે એવી રીતે મિક્સ કરી દેવાનો. અને દૂધમાં એકદમ ઉભરા આવી જાય 2-3 કે વધારે, થોડું થીક થઈ જાય પછી આપણે એડ કરીશું. અને આ એડ કર્યા પછી બહુ ઉકાળીશું નહીં, એવી રીતે હું બનાવું છું. તો આ દૂધ ઓલમોસ્ટ ઉકળી ગયું છે સરસ. તો હવે આપણે એ કસ્ટર્ડ પાવડર એડ કરતા જઈશું અને હલાવતા જઈશું. એડ કરીને હલાવવાનું સરસ, એટલે એકદમ તળિયે બેસી ના જાય અને ગાંઠી પણ ના પડી જાય. સરસ થીક થવા માંડશે. અને આપણે હવે એમાં ખાંડ ઉમેરીશું અને ઇલાયચી પાવડર ઉમેરીશું. તો મેં ખાંડ અને ઇલાયચી અને થોડું કેસર પણ એડ કરી દીધું છે, તમે જોઈ શકો છો. એનાથી કલર સરસ આવે અને એનો ટેસ્ટ પણ સરસ લાગે છે.
તો મેં ગેસ બંધ કરી દીધો છે. જો છો તમે થીક એકદમ સરસ થઈ ગયું છે ને હજી ઠરે એટલે થોડું વધારે થીક થશે. આ વધારે થીક હોય અમને એવું ભાવે છે, પણ તમે કસ્ટર્ડ એડજસ્ટ કરી શકો છો. આમાં બળ્યું નથી એકચ્યુઅલી, ઇલાયચીનો પાવડર મેં નાખ્યો એ જ છે. હવે બધા નટ્સ લેવાના છે, કાજુ બદામ પિસ્તા જે હોય. તો આ મેં કાજુ પિસ્તા બદામ બધું છીણીને પતલું પતલું એડ કરી દીધું છે, પ્લસ કિસમિસ એડ કરી દીધી છે. તો આ રીતે થઈ ગયું છે રેડી. તમે ફ્રૂટ્સ એડ કરવું હોય તો કરી શકો તમારી ચોઈસ પ્રમાણે. બનાના, ચીકુ, એપલ એવું એડ કરતી હોઉં છું, પણ આમનામ પીવાનું પણ ગમે છે એટલે તમારે એવોઇડ કરવું હોય તો અવોઇડ પણ કરી શકો. તો આ રીતે હું બનાવું છું આ સ્વીટ મિલ્ક. મારા છોકરા એવું કે સ્વીટ મિલ્ક બનાવી મમ્મા. તો આ મસ્ત બની ગયું છે થીક. હવે હું આને ફ્રીજમાં રાખી દઈશ ઠંડુ થવા માટે. અને જોઈ લો ઊંધિયું છે ને મસ્ત. મુઠિયા, રીંગણ, બટેકું, બનાના, મરચાં આખા બધું જ મસ્ત નાખીને બનાવી છે. દેખાવે એટલો સરસ લાગે પણ મેં ખોલ્યું નહીં તો એટલી સુગંધ એટલી સરસ આવે છે. તો હવે આપણે પૂરી બનાવીશું. પૂરી માટે મેં લોટ લઈ લીધો છે. તો હવે આપણે પૂરી બનાવીશું. પૂરીમાં તમને કઈ પૂરી બનાવે? ઘણા ખાલી અજમો ને મીઠું નાખીને જ પૂરી બનાવતા હોય, પણ અમને બધાને મસાલાવાળી પૂરી વધારે ભાવતી હોય છે, એટલે હું આજે મસાલાવાળી પૂરી બનાવીશ. મેં લોટ લઈ લીધો છે, એમાં સોલ્ટ અને અજમો ઓલરેડી મેં એડ કરી દીધો છે. અને હવે આપણે થોડું ઓઇલ એડ કરીશું અને બધા મસાલા એડ કરીશું. હળદર એડ કરવાની થોડી, ધાણા જીરું. અને આ પૂરી સવારે ચા સાથે ખાવ ને તો પણ બહુ સરસ લાગે છે. આમાં હું ઘણીવાર મેથી પણ નાખતી હોઉં છું, પણ મેથી સૂકી મેથી એ નથી, લીલી મેથી એ નથી આજે, એટલે આજે એમ જ બનવાની છે. તો હવે આને બધાને આપણે એકદમ મસ્ત મસળીશું ને સરસ લોટ બાંધીશું. ને એવું બેસી ગયો જમવા એને ને. આ બે હજી રાહ જોવે છે, ખબર નહીં કોની રાહ જોવે છે. હે ચાતની રાહ જોતો તમે? ચાત આવી ગઈ? ચલો આજે શું બન્યું છે જમવાનું ને એવું? ઊંધિયું. આજે મમ્માએ ઊંધિયું બનાવ્યું નથી. ઊંધિયું તો રેડી ખાવાનું છે આજે. પૂરી ને દૂધ બનાવી છે. દૂધ છે? સ્વીટ મિલ્ક કે શું કહેવાય, બાસુંદી કે જે કેવું હોય, ડ્રાય ફ્રૂટ મિલ્ક એવું બનાવી છે. ઓકે. ચલો તમે બધા શું જેમાં જો ઉત્તરાયણના દિવસે મને કહેજો હે ને. ઇન્ડિયામાં તો જલસા હોય કા? તો આવા સરસ વિડીયો માટે જોતા રહો વિદેશમાં વતન. થેન્ક યુ.